નમસ્કાર મિત્રો. આજે આપણે એક એવી કહાની સાંભળવાના છીએ જે વિદેશમાં લગ્ન કરવા ઈચ્છતા દરેક પરિવાર માટે એક મહત્વપૂર્ણ સવાલ ઊભો કરશે. વિદેશમાં રહેતો યુવક એટલે સારું ભવિષ્ય, મોટી કમાણી અને સુખી જીવન. આ માન્યતા કેટલી સાચી છે? ઘણી વખત આપણે સરનામું જોઈને માણસને ઓળખી લઈએ છીએ, પરંતુ લગ્ન માટે સૌથી જરૂરી છે માણસનો સ્વભાવ, તેની જવાબદારી અને તેની સાચી પરિસ્થિતિ. આજની કાહિનીમાં એક પરિવાર પોતાની દીકરીના સારા ભવિષ્ય માટે વિદેશી સંબંધ પસંદ કરે છે, પરંતુ લગ્ન પહેલા કરવામાં આવેલી એક નાની બેદરકારી આખી જિંદગી માટે મોટો પાઠ બની જાય છે. આ કહાનીમાં કોઈ ચમત્કાર નથી, પરંતુ તપાસ, કાનૂની જાગૃતિ, નાણાકીય સમજ અને સમયસર લેવાયેલી યોગ્ય નિર્ણયની વાત છે. વડોદરામાં હિતેશભાઈ અને અલ્પાબેન પોતાની એકની એક દીકરી નિશા સાથે રહેતા હતા. હિતેશભાઈની નાની બિઝનેસની દુકાન હતી અને અલ્પાબેન ઘર સંભાળતા હતા. નિશાએ કોમર્સમાં માસ્ટર કર્યું હતું અને પોતાની કારકિર્દી વિશે પણ ગંભીર હતી. માતા પિતાની ઈચ્છા હતી કે દીકરીને એવો જીવનસાથી મળે જે એને સન્માન આપે અને તેના ભવિષ્ય અને કારકિર્દીને સમજતો હોય. હિતેશભાઈ ઘણીવાર કહેતા કે મારી દીકરી જ્યાં પણ રહે સુરક્ષિત રહે અને ખુશી રહેવી જોઈએ. એ સમયે એમને ખબર નહોતી કે થોડા જ સમયમાં એમની પોતાની આ માન્યતાની કસોટી થવાની છે. એક દિવસ કેનેડામાં રહેતા નીરવનું માગવું આવ્યું. હિતેશભાઈને કહેવામાં આવ્યું કે નીરવ સારી ટેક કંપનીમાં નોકરી કરે છે. ત્યાં પોતાનું એપાર્ટમેન્ટ છે અને સારી આવક છે. નિશા અને નીરવ વચ્ચે વિડીયો કોલ થયો. નીરવ ખૂબ આત્મવિશ્વાસથી બોલ્યો. તેણે નિશાને કહ્યું કે લગ્ન પછી તે ઈચ્છે તો નોકરી ચાલુ રાખી શકે અને આગળ અભ્યાસ પણ કરી શકે. નિશાને એની વાતો યોગ્ય લાગી. અલ્પાબેનને પણ લાગ્યું કે દીકરી માટે સારો સંબંધ મળી ગયો. હિતેશભાઈએ માત્ર ઓળખીતાની વાત અને નીરવની વાતચીત પર વિશ્વાસ કરી દીધો. અહીં જ પહેલી ભૂલ થઈ ગઈ. નીરવની નોકરી ખરેખર હતી કે નહીં, એની આવક કેટલી હતી, રહેવાનું ઘર પોતાનું હતું કે ભાડાનું, તેના પર કોઈ મોટું દેવું હતું કે નહીં, તેની નાણાકીય સ્થિતિ શું હતી અને સ્થાનિક સ્તરે એને ઓળખતા લોકો શું કહેતા હતા, આ બાબતોની સંપૂર્ણ સ્વતંત્ર તપાસ કરવામાં આવી નહોતી. હિતેશભાઈ પાસે સમય હતો, પરંતુ એમણે વિચાર્યું કે બધું તપાસવાની જરૂર નથી. સંબંધ ઓળખીતાનો છે. આ જ એક વિચાર પછી આખા પરિવાર માટે સૌથી મોટો પાઠ બનવાનો હતો. લગ્ન ધૂમધામથી થયું અને નિશા કેનેડા પહોંચી. શરૂઆતના દિવસો ખરેખર સારા હતા. નીરવ એને શહેર બતાવતો, બંને બહાર જતા અને નિશા નવા દેશની તસવીરો મોકલતી. અલ્પાબેન એ તસવીરો જોઈને ખુશ થતા અને હિતેશભાઈ ગર્વથી કહેતા કે દીકરીનું જીવન બદલાઈ ગયું. પરંતુ થોડા સમય પછી નીરવનો સ્વભાવ બદલાઈ ગયો. તે નિશાના ખર્ચ વિશે વધારે પૂછવા લાગ્યો. પછી ફોન પર કોની સાથે વાત કરે છે તે જાણવા લાગ્યો. ધીમે ધીમે તેણે કહ્યું કે ઘરના નાણાકીય નિર્ણય હું કરીશ. નિશાને આ વાત અસ્વાભાવિક લાગી, પરંતુ તેણે શરૂઆતમાં તેને સામાન્ય વૈવાહિક મતભેદ સમજીને અવગણ્યું. થોડા અઠવાડિયા પછી નિશાને ખબર પડી કે નીરવ ભારે ક્રેડિટ કાર્ડ દેવામાં હતો અને તેના કેટલાક અગાઉના નાણાકીય કરારો પણ બાકી હતા. લગ્ન પહેલા જે સેટ લાઈફ બતાવવામાં આવી હતી એ હકીકતમાં ઘણી અલગ હતી. નિશાએ પ્રશ્ન પૂછ્યો તો નીરવ ગુસ્સે થયો. તેણે કહ્યું કે તમે હવે આ ઘરની બાબતોમાં એટલું પૂછશો નહીં. નિશાને સમજાયું કે સમસ્યા માત્ર પૈસાની નહોતી, ધીમે ધીમે જીવનના બીજા ભાગોમાં પણ આવી રહ્યું હતું. એક દિવસ નિશા ખૂબ ગભરાઈ ગઈ. તેણે અલ્પાબેનને ફોન કર્યો. મમ્મી, મને અહીં બધું યોગ્ય નથી લાગતું. અલ્પાબેન ગભરાઈ ગયા, પરંતુ તેમણે એક મહત્વની વાત કરી. બેટા, પહેલા બધું સમજ, કોઈ ઉતાવળ ન કર. હિતેશભાઈએ પણ કહ્યું કે સૌથી પહેલા તારી સુરક્ષા. બંનેએ નિશાને સમજાવ્યું કે લાગણીમાં આવીને કોઈ નિર્ણય લેવાને બદલે હકીકતો લખી કાઢવી જોઈએ. નિશાએ ત્યારથી પોતાની પાસે રહેલા તમામ દસ્તાવેજોની નકલો અલગ રાખી. પાસપોર્ટ, ઓળખપત્ર, લગ્નના કાગળો અને પોતાના નાણાકીય રેકોર્ડ વિશે માહિતી મેળવી. તેણે નીરવની નોકરી અને નાણાકીય સ્થિતિ વિશે મળેલી માહિતી પણ ગોઠવવાની શરૂઆત કરી. આ પ્રક્રિયામાં એને સમજાયું કે લગ્ન પહેલા જે બાબતો જાણી લેવી જોઈએ હતી એ હવે મુશ્કેલી ઊભી થયા પછી શોધવી પડી રહી હતી. થોડા સમય પછી પરિસ્થિતિ વધુ તંગ બની. નિશાએ પોતાના નાણાકીય નિર્ણયો વિશે સ્પષ્ટતા માંગેલી. નીરવે ફરી ગુસ્સે થઈને કહ્યું,
કે તમે મારી વાત માનીને ચાલશો? નિશાએ પહેલી વાર સ્પષ્ટ રીતે કહ્યું, લગ્નમાં નિર્ણય બંનેના હોવા જોઈએ. આ વાતે નીરવને ખૂબ ગુસ્સો આવ્યો. નિશાને હવે ખબર પડી ગઈ કે આ સંબંધમાં સમાનતા અને સ્વતંત્રતાની સમસ્યા ઊભી થઈ રહી છે. આ સમયે નિશાની ઓળખ કવિતા નામની એક ભારતીય મૂળની મહિલા સાથે થઈ. કવિતા વર્ષોથી કેનેડામાં રહેતી હતી અને વિવિધ સામુદાયિક સહાય સેવાઓ વિશે જાણતી હતી. તેણે નિશાને કહ્યું કે જો કોઈ વ્યક્તિ વિદેશમાં મુશ્કેલીમાં હોય તો તેને પોતાની સ્થિતિ વિશે યોગ્ય કાનૂની અને સત્તાવાર માહિતી મેળવવી જોઈએ. કવિતાએ કોઈ ઉતાવળો નિર્ણય કરાવ્યો નહીં. તેણે માત્ર એટલું સમજાવ્યું કે પોતાના દસ્તાવેજો સુરક્ષિત રાખવા, મહત્વના ફોન નંબર પાસે રાખવા અને જરૂરી હોય તો સ્થાનિક સહાય કેન્દ્ર સાથે વાત કરવી. નિશાએ કવિતાની સલાહ માની. થોડા દિવસ પછી તેણે હિતેશભાઈ અને અલ્પેશભાઈ સાથે લાંબી વાત કરી. હવે પહેલીવાર આખી હકીકત ખુલ્લી પડી. હિતેશભાઈને ખૂબ પસ્તાવો થયો. તેમણે કહ્યું, બેટા, અમે લગ્ન પહેલા જે તપાસ કરાવી જોઈતી હતી એ કરી નહોતી. અમે વિદેશને જવાબદારીના પ્રમાણપત્ર તરીકે જોઈ લીધું. નિશાએ જવાબ આપ્યો, પપ્પા, હવે ભૂતકાળનો વિચાર નહીં કરીએ. હવે શું કરવું એ વિચારીએ. આ પછી પરિવારે કવિતાના માર્ગદર્શનથી સ્થાનિક કાનૂની સલાહની પ્રક્રિયા શરૂ કરી. નિશાની પરિસ્થિતિના દસ્તાવેજીકરણ પર ધ્યાન આપવામાં આવ્યું. કયા કાગળો તેના પાસે હોવા જોઈએ, કઈ માહિતી સુરક્ષિત રાખવી અને કઈ મુશ્કેલીમાં સત્તાવાર સેવાનો સંપર્ક કરી શકાય, આ બધું ગોઠવાયું. થોડા સમયમાં નિશાએ સલામત રીતે અલગ રહેવાનો નિર્ણય લીધો. આ નિર્ણય લેતી વખતે એને એક જ વિચાર સતાવતો હતો, લોકો શું કહેશે. પરંતુ અલ્પાબેને કહ્યું, લોકો થોડા દિવસ વાત કરશે, પણ જીવન તારે જીવવાનું છે. હિતેશભાઈએ પણ કહ્યું, લગ્ન બચાવવું મહત્વનું છે, પરંતુ તારી સુરક્ષા અને સન્માન એથી મોટું છે. આ વાત નિશાના મનમાં ઊંડી ઉતરી ગઈ. કેટલાક મહિનાઓ પછી નિશા ભારત પાછી આવી. ઘરે પહોંચ્યા પછી કોઈએ એને નિષ્ફળ ગણાવી નહીં. હિતેશભાઈએ માત્ર એટલું કહ્યું, તારે ફરીથી શરૂઆત કરવી છે. આ વખતનો નિર્ણય તારો રહેશે. અલ્પાબેને પણ એને સમજાવ્યું કે જીવનમાં એક મુશ્કેલ સંબંધનો અનુભવ આખા જીવનની ઓળખ બની જતો નથી. નિશાએ થોડો સમય પોતાના માટે લીધો. પછી ફરી અભ્યાસ સાથે જોડાય અને નાણાકીય સલાહ સંબંધિત એક કોર્સ કર્યો. એને સમજાયું કે સ્વતંત્ર આવક, પોતાની નાણાકીય સમજ અને દસ્તાવેજોની જાણકારી કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. થોડા સમય પછી યુવતીઓ માટે વિદેશી લગ્ન પહેલાની તૈયારીઓ અંગેની માહિતી આપવાનું શરૂ કર્યું. હિતેશભાઈ અને નિશા મળીને એક સરળ ચેકલિસ્ટ તૈયાર કરતા હતા. કોઈ વિદેશી માગવું આવે તો સૌથી પહેલા યુવકની ઓળખ અને નોકરીની સ્વતંત્ર ચકાસણી કરવી. પછી રહેઠાણની હકીકત જાણવા જેવી, વૈવાહિક સ્થિતિ, નાણાકીય જવાબદારીઓ, અગાઉના લગ્ન અથવા ગંભીર કાનૂની બાબતો હોય તો તેની માહિતી મેળવવી. માત્ર સોશિયલ મીડિયા અથવા વિડીયો કોલથી નિર્ણય ન લેવો. દીકરીની યુવક સાથે અલગથી વાત કરવાનો પૂરતો સમય આપો. જો શક્ય હોય તો ત્યાં રહેતા વિશ્વસનીય લોકો પાસેથી માહિતી મેળવી. વિદેશ જતી દીકરીઓને પોતાના મહત્વના દસ્તાવેજોની નકલો અને ઇમરજન્સી કોન્ટેક્ટ પોતાની પાસે રાખવા. અને સૌથી મહત્વની બાબત, દીકરીને કોઈ મુશ્કેલી હોય તો એને સહન કર કહેવાને બદલે કહે શું થયું એ પૂછવું. એક દિવસ એક પરિવાર નિશાને મળવા આવ્યો. તે મને કહ્યું, અમને પણ વિદેશથી માગવા આવ્યું છે, શું કરવું? નિશાએ કોઈ સંબંધ હા કે ના કરવાનું કહ્યું નહીં. તેણે માત્ર પૂછ્યું, તમે યુવકની નોકરીની સ્વતંત્ર ચકાસણી કરી છે? એની નાણાકીય જવાબદારી વિશે જાણ્યું? ત્યાં કોઈ નજીકનો વિશ્વસનીય સંપર્ક છે? તમારાથી દીકરીએ યુવક સાથે ખુલ્લી વાત કરી છે? તેના દસ્તાવેજો જોયા છે? પરિવાર થોડા સમય માટે મૌન થઈ ગયો. નિશાએ સ્મિત કરીને કહ્યું, વિદેશમાં લગ્ન ન કરો એવું હું નથી કહી રહી. હું ફક્ત એટલું કહી રહી છું કે વિદેશનું સરનામું માણસની ગુણવત્તાનું પ્રમાણપત્ર નથી. આ ઘટના પછી હિતેશભાઈની વિચારસરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. પહેલા તેઓ ગર્વથી કહેતા કે મારી દીકરી વિદેશ જશે. હવે તેઓ કહેતા, મારી દીકરી જ્યાં જશે ત્યાં તેની સુરક્ષા અને સન્માન સૌથી પહેલા આવશે. અલ્પાબેન પણ દરેક માતાને એક જ વાત કહેતા, દીકરીને લગ્ન પહેલા પ્રશ્ન પૂછવાની ટેવ પાડો. માત્ર વડીલો નિર્ણય લે પૂરતું નથી. આ કહાનીનો હેતુ કોઈ દેશને ખરાબ બતાવવાનો નથી. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, અન્ય કોઈ પણ સારા દેશ જવાબદાર
અને ત્યાં સારો પરિવાર રહે છે. સમસ્યા દેશની નથી, સમસ્યા ત્યારે ઊભી થાય જ્યારે આપણા વિદેશની ચમકને માણસની સાચી ઓળખ સમજી લઈએ. મોટી નોકરી, મોંઘી કાર, સુંદર એપાર્ટમેન્ટ અને વિદેશી પાસપોર્ટ જીવનસાથીની ગેરંટી નથી. લગ્ન પહેલાની તપાસ અપમાન નથી, પરંતુ જવાબદારી છે. દસ્તાવેજો તપાસવા અવિશ્વાસ નથી, પરંતુ સમજદારી છે. દીકરીને સવાલ પૂછવા દેવા એ સ્પષ્ટતા નથી, પરંતુ તેના જીવન પ્રત્યેનો સન્માન છે. અને મુશ્કેલીઓ આવે ત્યારે મદદ લેવી પરિવારની નિષ્ફળતા નથી, પરંતુ યોગ્ય નિર્ણય છે. નિશાની કહાનીનો સૌથી મોટો પાઠ કદાચ આ છે: સપનું વિદેશમાં હોવું જરૂરી નથી. સાચું સપનું એ છે કે દીકરી જ્યાં રહે ત્યાં સુરક્ષિત રહે અને પોતાની ઓળખ જાળવી શકે, પોતાના નિર્ણય લઈ શકે અને જરૂર પડે ત્યારે નિર્ભયતાથી કહી શકે, મારે મદદ જોઈએ છે. વિદેશની ચમકથી પ્રભાવિત થશો નહીં. માણસને ઓળખો, હકીકત તપાસો અને પછી નિર્ણય લ્યો. કારણ કે લગ્ન એક દિવસનો કાર્યક્રમ નથી, આખી જિંદગીનો નિર્ણય છે.